એક્સપ્રેસ કારની અંદર સવાર બે લોકો છે કે જેમના બનાવ સ્થળમાં મોત થયા છે, જ્યારે અન્ય હુન્ડાઈ કંપનીની જે વર્ના કાર છે તેની અંદર એક વ્યક્તિનું મોત થયું છે। જોકે આ ઘટનામાં જે ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ 13 દિવસની અંદર આ બીજો બનાવ છે જેમાં આ જે લોકો છે તેમના મૃત્યુ થયા છે। હાલ તો બનાવ સ્થળ ઉપર ધોલેરાની પોલીસ છે તે બનાવ સ્થળ ઉપર પહોંચી છે અને પંચનામાની કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ જે અકસ્માત સર્જાયો છે તેમાં બંને કાર છે તેમના જે કારની અંદર જે ટુકડા કારના છે તે બહાર આવી ગયા હોય તે પ્રકારનો ગમખમાર અકસ્માત છે તે સર્જાયો હતો અને આ બનાવ સ્થળ ઉપર 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। પાર્થ, આભાર જાણકારી આપવા માટે। ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત થઈ ગયા છે। ગાડીઓની હાલત જોઈને સમજી શકાય કે ટક્કર કેટલી જોરદાર હશે। બંને ગાડીઓ ફૂલ સ્પીડમાં હશે, જેના કારણે જ 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થઈ ગયા છે। ભાવનગર ધોલેરા હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની, 3 લોકોના મોતના સમાચાર છે। સાંઢેડા ગામ નજીક બે કાર વચ્ચે ટક્કર થઈ 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થઈ ગયા। અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ભાવનગર સાંઢેડા પાસે અલગ અલગ અકસ્માતમાં 13 જ દિવસમાં 19 લોકોના મોત થયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, મૃતકોને લઈને શું વિગતો પ્રાપ્ત થઈ છે? જી જણાવી દો, ભાવનગર ધોલેરા નેશનલ હાઈવે એક્સપ્રેસ ઉપર સાંઢેડા ગામ નજીક અકસ્માત સર્જાયો છે। અકસ્માતની ઘટનામાં કુલ 3 લોકોના ઘટના સ્થળ ઉપર મોત થયા છે, જ્યારે 3 થી 4 જેટલા જે ઇસમો છે કારની અંદર સવાર તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। આ અકસ્માતની ઘટનામાં મારુતિ એક્સપ્રેસ કારની અંદર સવાર બે લોકો છે કે જેમના બનાવ સ્થળમાં મોત થયા છે, જ્યારે અન્ય હુન્ડાઈ કંપનીની જે વર્ના કાર છે તેની અંદર એક વ્યક્તિનું મોત થયું છે। જોકે આ ઘટનામાં જે ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ 13 દિવસની અંદર આ બીજો બનાવ છે જેમાં આ જે લોકો છે તેમના મૃત્યુ થયા છે। હાલ તો બનાવ સ્થળ ઉપર ધોલેરાની પોલીસ છે તે બનાવ સ્થળ ઉપર પહોંચી છે અને પંચનામાની કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ જે અકસ્માત સર્જાયો છે તેમાં બંને કાર છે તેમના જે કારની અંદર જે ટુકડા કારના છે તે બહાર આવી ગયા હોય તે પ્રકારનો ગમખમાર અકસ્માત છે તે સર્જાયો હતો અને આ બનાવ સ્થળ ઉપર 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। પાર્થ, આભાર જાણકારી આપવા માટે। ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત થઈ ગયા છે। ગાડીઓની હાલત જોઈને સમજી શકાય કે ટક્કર કેટલી જોરદાર હશે। બંને ગાડીઓ ફૂલ સ્પીડમાં હશે, જેના કારણે જ 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ થઈ ગયા છે। ભાવનગર ધોલેરા હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની, 3 લોકોના મોતના સમાચાર છે। સાંઢેડા ગામ નજીક બે કાર વચ્ચે ટક્કર થઈ 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થઈ ગયા। અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ભાવનગર સાંઢેડા પાસે અલગ અલગ અકસ્માતમાં 13 જ દિવસમાં 19 લોકોના મોત થયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું।